જણોદાર જ્યોતિદાર સતલાસણા ખાતે ચાલી રહેલા મિચ્છામી ડુક્કમ મહોત્સવનો આજે અંતિમ દિવસ ભવ્યતા સાથે પૂર્ણ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા આ ધાર્મિક મહોત્સવમાં શ્રદ્ધા, શક્તિ અને ભક્તિ ઉપદેશના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકોએ હાજરી આપી હતી. આજે અંતિમ દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી મદવિજય મુક્તિ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબના પવિત્ર આશીર્વચનનો તથા ઉપદેશથી સમગ્ર સમાજના ધન્ય થયો હતો. તેમના ઉદ્દેશમાં શ્રમા, સહિષ્ણુતા તેમજ અને એકતાનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. શ્રાવક સમાજે પરસ્પર મિચ્છામી ડુક્કમ કહીને શ્રમા યાચના કરી હતી. જો કોઈ પણ રીતે મન, વચન કે ક્યાંથી એકબીજાને દુઃખ પહોંચાડતું હોય તો તે બધું શ્રમા કરશો, એવી ભાવપૂર્વક વિનંતી સાથે સમાજજનોમાં ભવ્ય સુમેળ, સદભાવના અને ભાઈચારો પથરાયો હતો. અંતિમ દિવસના પ્રસંગે સતલાસણા સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ આરતી, પાઠશાળા, પ્રવચન તથા વિવિધ ધાર્મિક ક્રિયાઓમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. સમાપન પ્રસંગે શ્રાવક શ્રાવિકોએ એકબીજાને મિચ્છામી કુડ્ડમ કહી શુભેચ્છા પાઠવી હતી અને આગલા વર્ષો સુધી આ પરંપરા જીવંત રહે તેવા સંકલ્પો સાથે મહોત્સવનું પારણું કરવામાં આવ્યું હતું. આ રીતે સતલાસણામાં યોજાયેલ આ મહોત્સવે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પરંતુ સમાજમાં એકતા, પ્રેમ અને શ્રણોનો સંદેશ પણ પ્રસાર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ભાવેશ પરીખ, બનાસકાંઠા.